કોંગ્રેસના ઉત્તર ગુજરાતના પ્રભારી અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા। કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવા મામલે એમને રોષ વ્યક્ત કર્યો હતો। આજે અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થતા રોષ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના ઉમેદવારો બિકાઉ નથી પણ ટેકાઉ છે એવું નિવેદન પણ તેમના તરફથી આપવામાં આવ્યું। ધનસુરામાં માત્ર એક શૌચાલયના મુદ્દે ફોર્મ રદ કરવામાં આવ્યું તેને લઈને એમણે રોષ વ્યક્ત કર્યો હતો। ઉમેદવારો સામે તમામ દબાણ હતા છતાં પણ કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી લડશે તેમ જણાવ્યું। કહ્યું આ ચૂંટણી આગામી 2027 વિધાનસભાની ચૂંટણીનો પાયો છે। કોંગ્રેસના ઉત્તર ગુજરાતના પ્રભારી અરવલ્લી જિલ્લાના પ્રવાસે હતા। આ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું છે। કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ રદ થતા રોષ વ્યક્ત કર્યો। प्रत्याशी ईमानदारी से जमीन पर डटे हुए हैं। हमारे प्रदेश के सारे आगेवान मिलकर इस चुनाव को जीतने का काम कर रहे हैं, क्योंकि ये चुनाव हमारी नींद है। हमारा जो आगे मिशन है 2027 का, उसकी राह ये चुनाव तय करेगा। हमारे जिला प्रमुख, हमारे पूर्व धारासभ्य दोनों राजेंद्र सिंह जी, जसू भाई और तमाम ऐसे लोग हमारे साथ मिलकर, पूरी टीम मिलकर चुनाव को सक्सेस बनाने की कोशिश करते हैं।